રાજ્યમાં ક્યાંક એ પ્રકારના બદમાશ લોકોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઈમેલ થઈ રહ્યા છે, સરકારી કચેરીઓને ધમકી ભર્યા ઈમેલ છે, બોમ્બથી ઉડાવી દેવાની વાત છે. અને આ ઈમેલ બનાસકાંઠા પાલનપુર કલેક્ટર કચેરી સ્પોટ પર મેં પહોંચ્યા છીએ. અહીં પણ છે તંત્ર એલર્ટ મુસ્તેદ છે. અને જોઈ રહ્યા છું જે ટીમ છે સામે, એ ટીમ અહીંયા ક્યાંક બોમ્બની આ વાત છે કે આ મેલ છે, અફવા છે અથવા કંઈક અજુગતું થઈ શકે છે તે પ્રકારની તમામ જે સ્થિતિઓને રોકવા માટે આ તંત્ર કામે લાગ્યું છે. પોલીસ એલર્ટ મોડમાં છે. ગુજરાતમાં આ પ્રકારના ઈમેલ હમણાં ઘણા સમયથી શરૂ થયા છે. ક્યાંક ટાઈગર તમિલ જે એક સંગઠન છે તે આ પ્રકારના ઈમેલ આપી રહ્યું છે. ઈમેલ એટલે કે મેલનો ઉપયોગ કરી ધમકી ભર્યો એક સંદેશો વહેતો કરવામાં આવે છે. આ સંદેશાથી આમ જનજીવન પ્રભાવિત થાય છે, સરકારી ઓફિસો પ્રભાવિત થાય છે. આ બદમાશ લોકોના કામથી સરકારના જે રાબેતા મુજબના કામો હોય છે તે અટકી જાય છે અને તે રીતે પજવણી થાય છે. આવા લોકો સામે ખાસ કરીને જે ઇન્ટેલિજન્સ બ્યુરો છે, તપાસ એજન્સીઓ છે, એ કામે લાગી છે. ને જે પણ વ્યક્તિ આ પ્રકારના ઈમેલ કરી સરકારની પજવણી અથવા લોકોની પજવણી કર્યા તેમને સખ્ત નસીહત થાય એ માટે તંત્ર હાલ તો કામે લાગ્યું છે. ગણેશ પરમાર, ગુજરાતી ન્યૂઝ.